એકવાર ક્લિક કરવું પડશે એમાં. કરી નાખ્યું? ચાલો. ગુડ મોર્નિંગ. કેટલીક વાર ગુડ મોર્નિંગ હતા. આજના લેક્ચરમાં જઈ આપણે પાવર વિશે ચર્ચા કરીશું કે પાવર એટલે ખર્ચાતી ઉર્જા એકમ સમયમાં. કે પાવર વચ્ચે એક ટોપિક આવે જ છે પણ આપણે એને સ્કીપ કરી દીધો હતો ટેક્સ્ટમાં. આજે આપણે છે એ પાવરની ડિટેલમાં જોઈ લઈશું. બરાબર? પાવરનો કોઈ દાખલો કે એવી કંઈ વસ્તુ આપણી ટેક્સ્ટમાં અત્યારે આપેલી નથી એટલે આપણે થોડુંક એક્સ્ટ્રા જોવું પડશે. ચાલો, હેડિંગ આપો પાવર. પાવર પાવરનો અર્થ થાય એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા. એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા અને કહેવાય પાવર. પાવર માટે આપણી ટેક્સ્ટમાં એક નાની એવી સાબિતી આપેલી છે, પહેલાં એ કરી લઈએ પછી એક્સ્ટ્રા ઉપર જશું. ચાલો જો, પાવરની અંદર પહેલો સબ ટોપિક આપણે જોઈએ છીએ જૂલ ઉષ્મા. એ જ્યારે કોઈ પણ ઓલ ઓવર બેઝિક મોટો ટોપિક પાવર છે. પાવરની અંદર આપણે ઘણી બધી વસ્તુ ભણશું. એમાંથી એક વસ્તુ છે જૂલ ઉષ્મા. કે જ્યારે તમે કોઈ એક અવરોધમાંથી પ્રવાહ પસાર કરો તો પ્રવાહ એટલે શું હોય તો ઇલેક્ટ્રોનનું વહન થાય છે, એને તમે પ્રવાહ કહેતા હો. ઇલેક્ટ્રોન કઈ રીતે વહન થતા હોય? સતત આયનો ભેગા અથડાતા ભટકાતા ગતિ કરતા હોય છે. આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન જ્યારે આયન સાથે અથડાય ત્યારે પોતાની ઉર્જાનો અમુક ભાગ ઉષ્મા ઉર્જા રૂપે ગુમાવી દેતો હોય. એટલે આપણે ટૂંકમાં કહીએ છીએ કે જ્યારે વાહકમાંથી પ્રવાહ પસાર થશે ત્યારે અમુક ઉર્જા આયનો સાથે અથડામણ કે જેને આપણે અવરોધ કહીએ છીએ, અવરોધને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. એ ઉષ્મા ઉર્જાને આપણે કહીએ છીએ જૂલ ઉષ્મા. જ્યારે તમે પ્રવાહ પસાર કરો ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને આપણે શું કહી શકીએ? જૂલ ઉષ્મા. આ જૂલ ઉષ્માના તમારે નાના ધોરણમાં ઘણા બધા લાભ ને ગેરલાભ ને બધું આવતું. જૂલ ઉષ્માનું સૂત્ર આવશે I²RT. નાના ધોરણમાં ભણતા હોય. જૂલ ઉષ્માના ગેરફાયદા શું છે તો કે ઉર્જા વેડફાઈ. અહીંયાથી 12 ગામ પ્રવાહ મોકલો હોય તો અડધો પ્રવાહ તો જૂલ ઉષ્મામાં જ હોય, 50% પૂગતો. હકીકતે તો 30% જ પહોંચતો હોય, 60% લોસમાં જાય છે અત્યારે બધે એવું જ. 60% ઉર્જા ઉષ્મા સ્વરૂપે વહી જાય, 30% જ પહોંચે ત્યાં સામે. હા, 40% પહોંચે. બરાબર. તો આનો ગેરફાયદો છે. ફાયદો જોવો તો આના ફાયદા શું છે તો વોટર હીટરમાં ઉપયોગ થાય. મોટો અવરોધ મૂકી દો, વધારે ઉષ્મા ઉત્પન્ન થશે, પાણી ગરમ થઈ જશે. કા પછી બીજા ઘણા બધા ફર્નેસ બનાવવાનો ઉપયોગ થાય, ભઠ્ઠી બનાવવા. મોટા અવરોધવાળી તમે ભઠ્ઠી બનાવી શકો. તો ઉપયોગ પણ ઘણા છે અને સામે ગેરફાયદા પણ. બરાબર? આ બધું તમે નાના ધોરણમાં ભણતા. અત્યારે આપણે એ બાજુ નહીં જઈએ. અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો એકમ સમયમાં અથવા ડેલ્ટા ટી સમયમાં, એકમ સમય નહીં ડેલ્ટા ટી સમયમાં વેડફાતી ઉર્જા, એ વેડફાતી ઉર્જા એ જ હશે આપણી જૂલ ઉષ્મા હશે. ઇઝ ઇક્વલ ટુ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. ઉર્જા એટલે તમે શું લખી શકો? ઉર્જા એટલે ઉર્જાનું સૂત્ર તમારે સેકન્ડ ચેપ્ટરમાં આવતું, Q × V થાય. U ઇઝ ઇક્વલ ટુ QV થાય. વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન. સેકન્ડ ચેપ્ટરમાંથી ઉપાડેલું છે. તો ઉર્જા એટલે તમે લખી શકો કે પસાર થતો વિદ્યુતભાર
ડેલ્ટા ક્યુ, વિદ્યુતભાર થોડીને ઊભો છે, ચાલ્યો જાય છે ને, ચાલ્યો જાય છે તો ડેલ્ટા ક્યુ લખવો પડે. ચાલો, ગુણ્યા સ્થિતિમાન V. આને તમે વેડફાતી ઉર્જા U કહી શકો. ચાલો, Q બરાબર શું લખાય? બીજું સૂત્ર I બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે પેલું સૂત્ર આ લખ્યું, I બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા. તો અહીંથી ડેલ્ટા ક્યુ ને કરતા બનાવો એટલે આવશે I ડેલ્ટા ટી ઇન્ટુ V. આ થઈ જશે વેડફાતી ઉષ્માનું સૂત્ર IV ડેલ્ટા ટી. પ્રારંભિક સમય 0 લઈ લ્યો તો IVT તમે લખી શકો. હવે આપણે બીજામાં આવીએ, પાવર. પાવર એટલે મેં વ્યાખ્યા તો અગાઉ લખાવી દીધી, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા. એટલે આનું સૂત્ર બનાવવું હોય તો એકમ સમય એટલે સમયને ક્યાં રાખવાનું? છેદમાં. એટલે P ઇઝ ઇક્વલ ટુ છેદમાં આવશે સમય, ઉપર આવશે ઉર્જા. ઉર્જા આપણે હમણાં જ ફાઇન કરી, કેટલી મળી? IV ડેલ્ટા ટી છેદમાં સમય. સમય ડેલ્ટા ટી જોઈએ, બરાબર? સમય ગાળો, સમય અથવા સમય ડેલ્ટા ટી ને આ ચકલી ઉડે ફરાવડી. શું વધ્યું? P ઇઝ ઇક્વલ ટુ I. આ આપણું પેલું ફોર્મ્યુલા થશે, I ઇન્ટુ V. આ પાવર થાય, P ઇઝ ઇક્વલ ટુ IV. આની ઉપરથી બીજા બે સમીકરણ આપણે બનાવશું. આ એક્સ્ટ્રા છે, આ હાંસિયામાં ક્યાંક લખવાનું. હવે આપણે જાણતા હોઈએ કે આજા ઓકે વાંધો પેલા લખતા હોય નથી લખતા તો શું જાણતા હોય તમે ને હું બે કે ઓમનો નિયમ તો જાણતા હોઈએ ને, V બરાબર IR. V ઇઝ ઇક્વલ ટુ IR. તો આમાં કિંમત લખીએ P ના સૂત્રમાં કે I ઇન્ટુ V ની કિંમત લખો IR, એટલે P કેટલું મળશે? I સ્ક્વેર R. P મળશે I સ્ક્વેર. હવે તમને એવું મન થયું કે આપણે અહીં કોની કિંમત લખી? V ની. V ને મારે જોઈએ I ને કાઢવો હોય, I ની કિંમત લખવી. તો આની પરથી આપણે I નું પણ સૂત્ર લખી શકીએ કે I બરાબર V ના છેદમાં R થાય. આમાં એ કિંમત લખી નાખી. P બરાબર IV માં I ની કિંમત લખ નાખો. I બરાબર શું થાય? V ના છેદ. બધી કિંમતો આમાં જ મૂકશું આપણે. પેલા ઓમના નિયમથી શું કર્યું? V ની કિંમત લખી એટલે કયું સમીકરણ મેળવ્યું? I સ્ક્વેર R. હવે ઓમના નિયમથી આમાં કોની કિંમત લખશું? I ની. લખો કિંમત કે I બરાબર V ના છેદમાં R, એટલે P બરાબર IV ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R ઇન્ટુ V. એટલે P નું નવું સૂત્ર મળશે V સ્ક્વેર અપોન R. P ના બેઝિકલી આપણી પાસે અત્યારે 3 સૂત્ર આવશે. ત્રણેય અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સૂત્ર આવશે. આમ જો P બરાબર અત્યારે આપણી પાસે છે, પેલું છે I સ્ક્વેર R, બીજું છે IV, ત્રીજું છે V સ્ક્વેર ના છેદમાં R. P ના 3 ફોર્મ્યુલા છે આપણી પાસે. ચાલો, આની ઉપરથી ઉર્જાના 3 ફોર્મ્યુલા મળી શકે, બરોબર? અહીંથી તમે ઉર્જાને કરતા બનાવો તો પાવર ગુણ્યા સમય. એટલે ઉર્જાનું પણ આપણે એક જ યાદ રાખશું. એક આ છે, આ યાદ નથી રાખતા, આ તારવવાનું. ઉર્જાનું મેઇન સમીકરણ તમે યાદ રાખશો ને કે જૂલ ઉષ્મા બરાબર પાવર ગુણ્યા સમય થાય I સ્ક્વેર RT. બરાબર? આ ક્યાંક સાઈડમાં ક્યાંક લખી નાખજો કે જૂલ ઉષ્મા I સ્ક્વેર RT વડે અપાય. જૂલ ઉષ્મા પૂછે એટલે આ જ ફોર્મ્યુલા આવે, બીજું કંઈ ખૂટે નહીં. પાવર ઉપર પાછા આવે તો જ્યારે તમારે
આમ તો ત્રણેય સૂત્ર ઉપયોગ કરી શકો, પણ વિચારવું પડે એમાં, કિંમત મૂકવા બોલ થાય. તમે મન પડે એ સૂત્ર ઉપયોગ કરો ને, એટલે હું થોડુંક લખાવું છું કે આ સૂત્ર આ જગ્યાએ ઉપયોગ કરું કે બેટરીમાંથી મળતો પાવર, બેટરીમાંથી મળતો પાવર ફાઇન્ડ કરવાનો હોય ને તો P = IV લગાડો. બેટરીમાંથી તો ત્રણેય ગમે ત્યાં ચાલે, પણ જનરલી આનો ઉપયોગ મોટે ભાગે આનો ઉપયોગ થશે. હું ક્યાંક બીજો ઉપયોગ કરું તો ના ન પાડતા, બરાબર? કઈ રીતે ઉપયોગ કરો છો એ તમારી ઉપર છે. મોટે ભાગે બેટરીમાંથી મળતો પાવર IV વડે અપાય. પછી જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે પહેલું સૂત્ર લગાડવાનું, અને સમાંતર જોડાણ હોય ત્યારે આ લગાડવાનું. આવું શું કામ? આને સમાંતરમાં ઉપયોગ કરવો હોય એ તો લખે એ જ કરવાનું જ છે. આને સમાંતરમાં ઉપયોગ કરવો હોય તો તકલીફ શું પડે ખબર છે? કે સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, પ્રવાહ સરખો હોય નહીં. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, પ્રવાહ સરખો હોય નહીં. એટલે તમે આ પહેલું સૂત્ર ઉપયોગ કરો ને તો બધાય માટે અલગ અલગ ગોતવું પડે, કારણ કે બધાયનો પ્રવાહ કેવો હોય? અલગ અલગ. આને તમે સમાંતરમાં ઉપયોગ ન કરી શકો તો આને શ્રેણીમાં ઉપયોગ કરવાનો. શ્રેણીમાં શું કામ ઉપયોગ કર્યો? શ્રેણીમાં પ્રવાહ સરખો હોય, ગમે એનામાંથી પસાર થતો પ્રવાહ કેવો થશે? આ જ થશે. સમજાઈ ગયું? જનરલી થોડુંક આવું માઇન્ડમાં રાખજો કે શ્રેણીમાં પેલું આવશે, કારણ કે શ્રેણીમાં પ્રવાહ સરખો હોય, સમાંતરમાં વોલ્ટેજ સરખું હોય, એટલે આ ઉપયોગ કરશું. યાદ રહેશે? વોલ્ટેજ સરખા એટલે કયું પાવરનું સૂત્ર મોટે ભાગે ઉપયોગ કરી શકો? I². શ્રેણીમાં પ્રવાહ સરખો એટલે I². યાદ રહેશે આટલું? ચલો, આ હતું પ્રવાહનું બેઝિક, એ ટેક્સ્ટમાં આપેલું છે. એકમ ઉપર વાત કરીએ તો પાવરનો એકમ, પાવરનો એકમ P = IV ઉપરથી એકમ બનાવો તો P = IV પરથી P = I × V. I નો એકમ શું થાય? એમ્પિયર. અને આનો આને કહેવાય વોટ. આ W કે W જે કયો આપણી માટે તો સરખું છે. અથવા પાવરનો એકમ તમે ઉર્જા ઉપરથી બનાવી શકો. શું થાય? P = ઉર્જાના છેદમાં સમય. આની ઉપરથી એકમ બનશે જૂલ પ્રતિ સેકન્ડ. આને પણ વોટ જ કહેવાય. તમે ગમે એને બેમાંથી વોટ જ કહી શકો. ત્રણ એકમ લખાવ્યા, એમાંથી બે તમારે ખાસ યાદ રાખવાના છે. એક આ વોટ અને એક આ જૂલ પ્રતિ સેકન્ડ. મોટે ભાગે આ બે જ હશે. જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડમાં 1 જૂલ ઉર્જા વપરાય તો પાવર 1 કહેવાય. 1 સેકન્ડમાં 1 જૂલ ઉર્જા વપરાય તો પાવર શું કહેવાય? 1 વોટ કહેવાય. પાવરના અન્ય એકમ પણ છે કે મોટો પાવર હોય તો કિલોવોટમાં બતાવે. પાવર ઉપરથી આપણે ઉર્જાનો એકમ અમુક વખતે આપીએ છીએ. પાવર પરથી ઉર્જાનો એકમ આપીએ છીએ. ઉર્જાનો એકમ તો ઉર્જા બરાબર અહીંથી જોવો તો પાવર ગુણ્યા સમય થાય. ખબર જ હોય, ઉર્જા = પાવર ગુણ્યા સમય. ઉર્જા = પાવર ગુણ્યા સમય. પાવરનો એકમ શું થાય? વોટ. સમયનો સેકન્ડ, એટલે વોટ × સેકન્ડ. ક્યારેક મોટો પાવર હોય તો કિલોવોટ પણ હોય, અને ઘણા બધા સમય માટે પંખો ને બધું ચાલુ હોય તો અહીંયા R આવી જાય.
ઓલું ARE નથી, કલાક આવી જશે. કિલો વોટ આર, પાવર ગુણ્યા સમય. પાવર એટલે કિલોવોટ, આર એટલે ઉર્જાનો નવો એકમ જે તમારે યાદ રાખવાનો છે એ થશે કિલો વોટ ઓવર આર. કેમ લખો? લખવાનું કિલો વોટ અવર, KWH. KW. આને તમે યુનિટ કહો છો. આપણે ઘરમાં મીટરમાં જે લાઇટ બળે એ કઈ આટલા યુનિટ લાઇટ બળી ગઈ. પંખો બંખો બંધ કરો હવે, બરાબર? તો એ યુનિટ એટલે કે કિલો વોટ. 1 કલાકમાં 1 કિલો વોટ ઉર્જા વપરાતી હોય તો 1 યુનિટ કહેવાય. આનું જ બીજું નામ શું છે? અથવા નહીં આવતું હોય ને હવે તો, અથવા આને જ તમે કહી શકો યુનિટ. ચાલો હવે આ બાજુ લખું છું, નહીં મેળ પડે. ચાલો ઉર્જાના કેટલા એકમ આપણે લખ્યા? ઉર્જા એક તો તમે જાણતા હોય એ જૂલ હોય, બીજું કયું લખ્યું? કિલો વોટ. હા, ક્યાંથી બન્યું? કિલો વોટ એટલે પાવર, આર એટલે સમય. આને તમે શું કીધું? યુનિટ પણ કહી દીધું. અથવા હવે આ યાદ રાખવાનું છે, 1 કિલો વોટ આર એટલે 3 બનાવી લે, બરોબર? યાદ તો મને નથી. કિલો કાઢો, 10⁻³ ઘાત. વોટ તો વોટ જ છે. વોટ એટલે શું લખાય? જૂલ પ્રતિ સેકન્ડ લખાય. કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600. એટલે અહીં બનશે 3.6 10⁶ ઘાત જૂલ પ્રતિ સેકન્ડ. 1 કિલો વોટ આર, સોરી જૂલ, બરોબર? પ્રતિ સેકન્ડ. સેકન્ડ અહીંથી ઉડી જશે ને, આ 3600 સેકન્ડ અને આ સેકન્ડ કટ થઈ જશે. ફરીથી કે 1 કિલો વોટ આર, કિલો કાઢો એટલે શું આવ્યું? 10⁻³ વોટ એટલે શું લખાય? જૂલ પ્રતિ સેકન્ડ. કલાક એટલે કેટલી થાય? તો સેકન્ડ વયા ગયા 3600, એટલે આમ લખાય 3.6 10⁶ ઘાત જૂલ. બરાબર? આ યાદ રાખવાનું છે. આ બોર્ડ ને ગુજકેટમાં પૂછાઈ શકે એવું ફેક્ટ છે, ટોપિક છે. બરાબર? આટલું પાવરનું બેઝિક આપણે આપેલું છે. હવે પાવરનું એક્સ્ટ્રા સ્ટાર્ટ કરીએ. બરાબર? હવે રેડિંગ આપો. શ્રેણી સમાંતર, પાવરનું શ્રેણી સમાંતર. ચાલો આનું એક છે ને ફોર્મ્યુલાનું લિસ્ટ છે ને મારી પાસે પડેલું છે, જૂનું બનાવેલું છે. કદાચ હમણાં થોડાક નવા એકાદા ફોર્મ્યુલા લખાયો હોય ત્યાર પાસે પડ્યું છે પાવર, તો એને શું કહેશે? એવું છે. લખ બોલતા બોલતા થોડી લખાય. વાંધો નહીં, હાલો જે હોય. આઈ સાલ કે આનું મારી પાસે એક ફોર્મ્યુલાની લિસ્ટ છે, મારું પોતાનું જ બનાવેલું છે. થોડુંક ઓલી જૂના ઓલા ન આવે લિપિઓ એવી હાલતમાં છે, પણ મોકલી દઈશ, બરોબર? પીડીએફમાં યાદ આવશે એટલે તમારા ગ્રુપમાં નખાવી દઈશ. તો એ ફોર્મ્યુલાની લિસ્ટ તમે જાતે લખી લેજો તમારા શબ્દો, પ્રિન્ટ ન કઢાવતા. લખશો તો ખબર પડશે કે ક્યાંક ભૂલ હોય, ક્યાંક ફોર્મ્યુલા તમને વધારે સારો આવડતો હોય
તો તમે લખી શકો. ચાલો હવે આપણે આવીએ, આમાં આવશે પાવર રેટિંગ. પાવર રેટિંગ શ્રેણી સમાંતર જ છે પણ રેટિંગ. ના ના આ જ છે, હું લખું એ લખો, તમે લખાયું એ બરોબર જ છે. હા હા પણ એની પછી આ લખો, આની અંદર સબ ટોપિક છે. શ્રેણી સમાંતર કરાવવું એ પહેલાં મારે રેટિંગ સમજાવવું પડે. તમે ક્યારે ચાર્જર જોયું છે? ચાર્જર ઉપર છે ને પાવર લખેલો હોય, બાજુ વોલ્ટેજ લખેલા હોય. ગમે એ સાધન ઉપર બે જ વસ્તુ લખેલી હોય, એક બાજુ પાવર લખેલો હોય, કોમા કરીને વોલ્ટેજ લખેલા હોય. ચાર્જર હોય, લેમ્પ હોય, ગમે તે ઇલેક્ટ્રિકલ સાધન હોય, આની ઉપર આ બે વસ્તુઓ લખેલા હોય. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે તેને આ વોલ્ટેજ અને આ પાવર ઉપર ચલાવવું જોઈએ, તો તમને સારામાં સારું કામ આપશે. જનરલી બધા ચાર્જર ઉપર 240 વોલ્ટ જેવું કંઈક લખેલું હોય, તો 240 ઉપર આ ચાર્જર છે સારામાં સારું કામ આપશે. એને એના રેટિંગ વોલ્ટેજ કહેવાય. કે આ વોલ્ટેજ ઉપર બનાવવા માટે, આ વોલ્ટેજ ઉપર જો તમે સાધનને ચલાવશો સારામાં સારું કામ આપશે, એટલે કે એને રેટિંગ વોલ્ટેજ કહેવાય. કેવા વોલ્ટેજ કહેવાય? રેટિંગ વોલ્ટેજ. એની ઉપર આપણે ચલાવવા ફરજિયાત ચલાવવું જોઈએ. કેમ? ગાડી 40 ઉપર ચલાવવી, સારી એવરેજ આપે, બધાને ખબર. કોઈ હલાવે 40? હા, તો એ 40 છે એ રેટિંગ ઝડપ કહેવાય કે એની ઉપર ગાડી સારામાં સારું કામ આપશે. એવી જ રીતે બધા સાધન ઉપર એક વોલ્ટેજ લખેલા હોય અને એક પાવર લખેલો હોય, એટલા ઉપર એને કાર્ય કરાવવું જોઈએ, એ સારામાં સારું તમને આઉટપુટ આપશે. તો લખો, રેટિંગની વ્યાખ્યા લખાવું છું. તે પ્રતિ સેકન્ડ ખર્ચાતી ઉર્જા દર્શાવે છે. સાધનને રેટિંગ મૂલ્ય પર ચલાવતા શ્રેષ્ઠતમ કામ આપે છે. બીજો મુદ્દો મારો ઘરનો છે. ચાલો ઉદાહરણ તરીકે આપું. એક આપણી પાસે બલ્બ છે. બલ્બ તમે લ્યો, તેની બાજુમાં લખેલું હોય 100 વોટ. વોટ એટલે પાવર. વોલ્ટ ને વોટમાં ફરક સમજવો. વોલ્ટ એટલે સ્થિતિમાન, વોટ એટલે પાવર. 100 વોટ, 220 વોલ્ટ આમ લખેલું હોય. તો આ 100 વોટ છે, આને કહેવાય રેટિંગ પાવર, અને આને કહેવાય રેટિંગ વોલ્ટેજ. રેટિંગ પાવર, રેટિંગ વોલ્ટેજ. તમે આને 220 વોલ્ટ આપો તો એ 100 વોટ ખાશે પ્રતિ સેકન્ડ. તમે આને 220 વોલ્ટ આપો તો એ 1 સેકન્ડમાં કેટલો ઉર્જા ઉપાડશે? 100 વોટ એટલે પ્રતિ સેકન્ડ ખર્ચાતી ઉર્જા. તમે એને 220 વોલ્ટ આપો તો 100 વોટ પાવર ખાશે. આ પણ આનો અર્થ થયો. આપણા કામની વસ્તુ શું છે? આ બધી તો એમને માહિતી હતી. આપણા કામની વસ્તુ છે રેટિંગ ઉપરથી અવરોધ મળે. આ ગાંઠ મારીને યાદ રાખો, રેટિંગ ઉપરથી શું મળે? ચાલો લખાવી પણ દો, નીચે લખો, રેટિંગ પરથી અવરોધ મળે. રેટિંગ પરથી અવરોધ મળે. તમે પાવરનું સૂત્ર જાણતા હોય, P બરાબર V²/R થાય. આની ઉપરથી R ને કરતા બનાવો એટલે V²/P. આ સૂત્રથી ફાઇન્ડ કરવાનું હોય.
વી સ્ક્વેરના છેદમાં પી. આ બાજુવાળી કિંમતો લખી નાખો. વી સ્ક્વેર એટલે 220નો સ્ક્વેર છેદમાં પી, પી એટલે 100. તો રેટિંગ ઉપરથી તમે બલ્બનો અવરોધ ફાઇન્ડ કરી શકો. તો બલ્બનો અવરોધ કેટલો હશે? કેટલો આવ્યો? એ તો ઉપર એટલે હા, મીના ઉડી ગઈ છે. 484 અવરોધનો એકમ. ચલો યાદ રહેશે. રેટિંગ ઉપરથી શું મળે? અવરોધ મળે, બીજું કાંઈ ન મળે. રેટિંગ ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું હોય? અવરોધ ફાઇન્ડ કરો. ચાલો અહીંયા આ 220 વોલ્ટ આપેલા છે. એનો અર્થ એવો છે કે આ લેમ્પને 220 ભેગું જોડેલું છે? ના. હું 100 ભેગું જોડું તો લેમ્પ તો તોય પ્રકાશ તો તોય આપશે. સૌથી સારામાં સારો પ્રકાશ ક્યારે આપશે? જ્યારે તમે એને 220 ભેગું જોડશો. તો જોડાયેલા વોલ્ટેજ નથી, બેટરીના વોલ્ટેજ આ નથી. હું ભૂલ કરી જાય કે આને બેટરીના વોલ્ટેજ લઈ લઈએ જેની ભેગો લેમ્પ જોડેલો હોય. એ નથી. આ લેમ્પને આ વોલ્ટેજ ઉપર કામ કરવા માટે બનાવેલા છે. એનું નામ છે રેટિંગ વોલ્ટેજ. યાદ રહેશે? હવે આવીએ કે ધારો કે 3 લેમ્પ આપણી પાસે સમાંતરમાં પહેલા શ્રેણીમાં જોડી દઈએ. આ પહેલો લેમ્પ, આ બીજો લેમ્પ અને આ ત્રીજો લેમ્પ. એને મેં કંઈક વોલ્ટેજ ભેગા જોડ્યા છે. વી વોલ્ટેજ ભેગા જોડ્યા છે. એના રેટિંગ ઉપર લખી નાખો કે પહેલાના રેટિંગ છે 100 વોટ 220 વોલ્ટ, બીજાના છે 200 વોટ 220 વોલ્ટ અને ત્રીજાના છે 300 વોટ અને 220 વોલ્ટ. બધા એમાં 220 જ શું કામ રાખ્યા છે? ગવર્મેન્ટ આપે જ 220 છે. તો બધાય બનાવવા કોની ઉપર પડે? 220 ઉપર જ બનાવે. તમે એવા લેમ્પ બનાવો કે જે 400 ઉપર હાલે છે, પણ આ તો 200 આપે, તમે 400 વાળા ક્યાંથી બનાવી કરશો? હું કામ કરશો? એટલે જનરલી ઇન્ડિયામાં બનતા બધા જ લેમ્પ કેવા હોય? 220 વોલ્ટેજ રેટિંગ વાળા જોઈએ. બહારના કન્ટ્રીમાં જાઓ આ વોલ્ટેજ બદલાય છે. એટલે બહારના લેમ્પ અહીંયા લઈ આવો ન હાલે, બરોબર? જગે ભાઈ, બરોબર, પણ પૂરતો પ્રકાશ જે એને આપવો જોઈએ એટલો પ્રકાશ ના જગે. બોલો, દિવાળી લઈને બેસજે બાજુ. ચલો, તો આ 3 લેમ્પ આપણે શ્રેણીમાં છે. શ્રેણીમાં પાવર, જો અહીંયા કયો પાવર હું કહીશ ખબર છે? અહીંયા આપણે રેટિંગ પાવરની વાત કરીશું કે આ 3 લેમ્પને કાઢીને મારે એક મોટો લેમ્પ રાખવો છે જે આને જેટલું જ કામ આપે. તો એ લેમ્પના રેટિંગ શું હોય એની માટે શ્રેણી સમાંતર કરાવવું પડે. આનાથી તમને ખર્ચાતો પાવર નહીં મળે. આ શ્રેણી સમાંતરનું સૂત્ર છે, આનાથી ખર્ચાતો પાવર આપણે ફાઇન્ડ કરતા આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? રેટિંગ પાવર. 3 લેમ્પને કાઢી અને મારે એક મોટો લેમ્પ મૂકવો હોય તો એ લેમ્પની સાઇઝ શું હોય? સાઇઝ એટલે હા, ઉપર લખેલું હોય ને, આને તમે લેમ્પની સાઇઝ કહી શકો. શ્રેણીનું સૂત્ર છે, મેં તમને કદાચ શ્રેણી સમાંતરનું એક ટૂંકું શોર્ટકટ લખાયું હોય, CPK LR. કે નથી લખાયું? હા, કોકને લખાય, અમુકને નહીં લખાયું. અમુક ઓનલાઈન વાળા હશે. C એટલે કેપેસિટર, P એટલે પાવર, K એટલે સ્પ્રિંગ, L એટલે ઇન્ડક્ટર, એ હવે આવશે, R એટલે અવરોધ. બરાબર? આ વચ્ચે કાંઈ નહીં, કોઈ પૂછતું તો આ વચ્ચે શું છે એ કાંઈ નહીં. તો આ બધાનું કેપેસિટર જેવું હોય, આ બધાનું અવરોધ જેવું હોય. CPK LR. કેપેસિટરમાં શ્રેણીમાં શું આવેલું? 1/1 વાળું સૂત્ર આવે છે. તો પાવરનું 1/1 વાળું આવશે, સ્પ્રિંગનું 1/1 વાળું આવશે.
પણ જ્યારે અવરોધ જેવું સૂત્ર કોનું થશે? શ્રેણી સમાંતરનું ઇન્ડક્ટર. એ આપણે આગળ ભણશું, છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. હજી ત્રીજું જ ચાલે છે. બરોબર. તો પાવર માટે શ્રેણીમાં કયું સૂત્ર આપી શકાય? કેપેસિટરનું પાવરનું શ્રેણીનું શું છે? શ્રેણી માટે 1/P1 પ્લસ 1/P2 પ્લસ 1/P3. યાદ રહેશે? પાવરનું કોના જેવું હોય? કેપેસિટર જેવું. CPK LR. ચાલો કિંમત લખીએ. પેલા બલ્બના રેટિંગ પાવર 100, બીજાના 200, ત્રીજાના 300. તો આની ઉપરથી P ઇક્વિવેલન્ટ મળશે. ત્રણેયનું પરિણામી ગોતજો ઘરે જઈને. એકમ આવશે વોટ. અહીંની ઘરે જઈને ગોત. આ જે કિંમત આવે એવડો લેમ્પ તમારે 3 ઇંચ જગ્યાએ ફિટ કરો તો સરખું કામ આપે. ચાલો આની પછી ત્રણેય લેમ્પને સમાંતરમાં રાખીએ. શું થયું? હા સાચું જ છે ને? 60 નથી આવતા મને લાગે છે. આકાશ કદાચ ગણેલું છે પણ હવે તમે ઘરે જઈને ગણજો ને. સમાંતરમાં છે ઓછા આવશે. ત્રણેયથી ઓછા આવશે. 100 થી ઓછા આવશે લગભગ. જોજો ગણજો, વાંધો નહીં, આવે ને જી આવે બરોબર. અત્યારે ખોટી માના આ ત્રણેયને સમાંતરમાં રાખો. 0.54 નો આવે. એની LED લાઇટ નથી ફિટ કરવી ત્રણેય કાઢીને. ચાલો પેલો લેમ્પ, બીજો લેમ્પ. તમને મારાથી સારા લેમ્પ દોરતા આવડતા હોય એ દોરજો. સારામાં સારા છે ને સિસ્કાના છે. ચોપટ પર 54. આન્સર કેસ ને ત્યાંથી બોલ્યા. ઓહ સંભળાઈ જાય પણ હવે ક્યાંથી કોનો અવાજ હોય ખબર ન હોય. ચાલો આને આપણે બસ પણ બંધ થાને. આને 20 વોલ્ટ સાથે જોડેલા છે. રેટિંગ ત્રણેયના સરખા જ છે. 100, 220, 220, 300, 220. સેમ આ જ લેમ્પ છે. ઉપર રેટિંગ લખી નાખો. તમારે આખું લખવાનું. આ પાવર છે, આ વોલ્ટેજ છે. ચાલો બીજું 200 વોટ, 220 વોલ્ટ. ત્રીજું હોય છે 300 અને 220 વોલ્ટ. સમાંતરમાં શું સૂત્ર આપશો આપણે? સમાંતરમાં આ 3 લેમ્પ કાઢી અને એની જગ્યાએ એક પરિણામી લેમ્પ મારે મૂકવો હોય તો કેપેસિટર જેવું કેપેસિટરમાં સમાંતરમાં સરવાળો થાય. આમાંય સમાંતરમાં સરવાળો થશે એટલે પરિણામી પાવર PEQ is equal to P1 plus P2 plus P3. P1 plus P2 plus P3. 100, 200, 300. 100, 200 અને 600. 600 આવ્યો? 600 વોટ. આ જે પરિણામી લેમ્પ મળ્યો એને તમારે ચલાવવાનું કેટલા ઉપર તો જ સારામાં સારું કામ. બરોબર છે? એટલે આ તમે ફોર્મ્યુલા લખો છો એમાં એક વસ્તુ નોંધજો કે બધાયના રેટિંગ વોલ્ટેજ સરખા છે તો જ આ ઉપયોગમાં લઈ શકાય. અહીંયા વોલ્ટેજ ફેરવી નાખો. એક અમેરિકાનો બલ્બ વચ્ચે નાખી દો, 120 ઉપર કામ કરે તો આ સૂત્ર ન આવે, તો તમારે ગણવું પડે. તમને જે આવડતું હોય ને એ સૂત્ર ઉપર ગણવું પડે. પેલા અવરોધનું શ્રેણી સમાંતર કરી પછી એમાંથી પાવરમાં આવવું પડે. એવું બધું નથી પૂછાતું, ખોટી આપણે લપ નથી કરવું. ક્લિયર છે? અહીં સુધી ભેગા છો?
ઓલું એક સૂત્ર યાદ રાખશો એટલે ચાલશે. CPKLR અમારે એક સર આવતા કોલેજમાં, એનું નામ છે પેલું CP કૃષ્ણ. એ મને યાદ નથી ભાઈ, આપણે તો નામ બગાડવામાં હોશિયાર છે. ફૂલ ફોર્મ નથી યાદ, રહેવા દે, હું લઈ લઉં. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે. શું થયું? 5 મિનિટ છે ને, તો અહીં શું છે? ચાલો, જો એક વસ્તુ લખાવી દઉં, ઉપયોગ છે ને આપણે કાલના લેક્ચરમાં કરશું, બરાબર? લખી લ્યો. ચાલો, એટલે MCQ માટે બહુ કામની છે કે આપણે ક્યારેક લેમ્પને વધારે પાવર આપી દઈએ તો લેમ્પ બક થઈ જાય, ઉડી જાય. તો આવા ક્વેશ્ચન પૂછાય છે કે કયો લેમ્પ ઉડી જશે ને કયો બચશે, બરાબર? એ ટાઈપના આપણે ક્વેશ્ચન જોઈ લઈશું, બરાબર? પછી અમુક વખતે એવું પૂછાય છે કે 3-4 લેમ્પ શ્રેણી સમાંતરમાં કંઈક જોડેલા હોય અને આ બધામાંથી કયો લેમ્પ વધારે પ્રકાશ આપશે. આ ટાઈપના ક્વેશ્ચન MCQ પણ હોય છે, બરાબર? તો એ બધું હું તમને હવે કરાવીશ. ચાલો, એની માટે પહેલા નોંધ લખીએ. હજી પાવર જ ચાલે છે, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં પણ પાવર જ ચાલશે. ચાલો, જો કોણ વધારે પ્રકાશ આપે, કોણ વધારે કામ કરે? જે વધારે જમે એ વધારે કામ કરે, બરાબર? આઈડિયલ વસ્તુ કહું છું, સાચી વસ્તુ નથી કહેતો. કે જે વધારે એનર્જી લે એની પાસે કામ કરવાની ક્ષમતા વધારે. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયો લેમ્પ વધારે પ્રકાશ આપશે, તો જે વધારે ઉર્જા ખર્ચી નાખશે એ વધારે પ્રકાશ આપે. સિમ્પલ કન્સેપ્ટ છે. વધારે પાવર લેશે તો વધારે પ્રકાશ આપશે, ઓછો પાવર લેશે તો ઓછો પ્રકાશ આપશે. પ્રકાશ આપવાને આપણે બ્રાઇટનેસ કહીશું, પ્રકાશીયતા. તો પ્રકાશીયતા કોના સમપ્રમાણમાં હોય? ખર્ચાતા પાવર. આપણે આને 2 પાર્ટમાં જોશું. એક જોશું શ્રેણીમાં, કે જ્યારે થોડાક લેમ્પ શ્રેણીમાં જોડેલા હોય. એક જોશું સમાંતર, થોડાક લેમ્પ સમાંતરમાં જોડેલા છે. ચાલો, શ્રેણીમાં પાવરનું સૂત્ર યાદ કરાવો તો. શ્રેણીમાં I2R આવશે. શ્રેણીમાં પ્રવાહ સરખો, પાવરનું સૂત્ર I2R. સમાંતરમાં, હા, સમાંતરમાં આવશે P = V²/R. અહીંયા આવીએ પાછા. પ્રકાશીયતા, એને તમે શું કહી શકો? બ્રાઇટનેસ કહી શકો. રોજ વધારતા ઘટાડતા હોય, આજે સ્પેલિંગ એ લખી લઈએ. લખો લખો, બરાબર? બ્રાઇટનેસ ચલે છે ખર્ચાતી ઉર્જા. એ તો પાકું જ છે, શ્રેણી સમાંતર હોય ગમે તે હોય. પ્રકાશીયતા કોની વધારે હોય? જે વધારે પાવર ખાય. આમાં એ જ લખશું કે બ્રાઇટનેસ ચલે છે ખર્ચાતી ઉર્જા અથવા પાવર, બરોબર? આપણે પાવર ભણીએ છીએ તો પાવર લખશું. છેલ્લો લેક્ચર છે, મને ભૂખ લાગી હોય, એમાં વાંધો ન હોય, એમાં ઉર્જાનું પાવર થઈ જાય ક્યારે. ચાલો, શ્રેણીમાં પાવર કયા સૂત્રથી અપાશે? શું? શ્રેણીમાં પાવર કયા સૂત્રથી અપાશે? એટલે પાવર ચલે છે, અવરોધ આવશે. છેલ્લી બેન્ચ હોય, શ્રેણીમાં પાવર P ચલે છે, R આવશે. તો અહીંયા લખશું R. સમાંતરમાં જુઓ તો ખર્ચાતો પાવર
પાવર આર અવરોધ ભેગો કઈ રીતે બદલાશે? 1/R. હવે તમે હમણાં જ રેટિંગ માટેની વાત કરી કે રેટિંગ ઉપરથી શું મળે? રેટિંગ ઉપરથી અવરોધ મળે. તો અવરોધનું સૂત્ર શું લખાયું હતું? V²/P. P એટલે શું? ખર્ચાતો પાવર છે કે એને રેટિંગ પાવર છે? આ પાવર ઉપર ઉપયોગ કરવો જોઈએ એ પાવર છે. P રેટિંગ પાવર છે. અહીંયા જે P છે ને એ રેટિંગ પાવર છે. કેવો પાવર છે? રેટિંગ પાવર. કે આટલો પાવર ઉપયોગ કરવા માટે એને બનાવેલો છે. કરશે કે નહીં એ આપણી ઉપર નથી. બરોબર છે. રેટિંગ પાવર ને વોટેજ કહેવાય. શું કહેવાય? વોટેજ. ચાલો તો જો તો R અને P નો રેટિંગ પાવર નો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો. તો અહીંયા શું આવશે? 1/છેદમાં વોટેજ આવશે અને અહીંયા શું આવશે? સમપ્રમાણમાં વોટેજ આવશે. R કરતા ઊંધું વોટેજ હોય. બરોબર. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બસ એક જ મિનિટ પછી અવાજ કરજો.